રેડિયો સિટી નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને વાતો કરી રહ્યા છે બાળપણમાં રમાતી રમતો વિશે. તો કાકા, સોસાયટીમાં વેકેશનમાં જે છોકરાઓ આયા છે એમને તમે કઈ રમત શીખવાડી? એટલે બધી બહુ રમતો છે, છોકરાઓને તો આમ નવાઈ લાગી જાય છે. સાંભળી જ નહીં રમતો. બોલ કેટલી બધી છે. જો આંધળો પાટો છે, પેલી માલદાડી આવે, સત્તોડિયું, નદી કે પર્વત, પછી પેલા માચીસના ખોખાથી અમે છાપ રમતા હતા, ગિલ્લી દંડો, પછી આઈસ પાઈસ, પછી લખોટીઓ રમીએ, પછી કલર કયો કલર એવું રમતા હતા, ક્રિકેટ રમીએ, ફૂલ રેકેટ રમીએ. પછી આ છોકરીઓ કરીને એ પગથિયા બહુ સરસ રમે. કાકા, આમાંથી અડધી રમતો તો મેં જ નથી સાંભળી. તો ક્યાંથી ખબર હોય ભાઈવાન? આખો દિવસ તમે લોકો લેપટોપમાં અને મોબાઈલમાં રમ્યા કરો છો. અરે ગિલ્લી દંડા મોબાઈલમાં રમાતા હોય કોઈ દિવસ? આ હવે એવું કરે છે. શું છે? પેલું કઈક રમે છે ને તું, પેલું અકડેલી કાબર. અકડેલી કાબર ની એંગ્રી બર્ડ્સ છે. હા, તે ગમે. છોકરાઓ શારીરિક વિકાસ ના થાય પછી એમાં નબળા રે. જો કે હું નાનપણમાં બહુ રમતી હતી. ગરગત્તા, પછી ડોક્ટર ડોક્ટર રમતી હતી તું? કોની હાથે? કમ શરમાય છે? પથરી થઈ? માણસ શર્માય તો એને પથરી થઈ હોય. તો બોલને પણ. પ્રવીણ સાથે રમતી હતી, મારા મામાનો છોકરો. કે બરાબર છે. ચારિત્રમાં થોડો દાગ હોવો જરૂરી છે, બાકી ગડપણમાં ગંગા જઈને શું ધોઈશ? Only on